બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો નિર્માણ થઈને વિકાસની હરોળમાં જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તાર વાવ, થરાદ અને સુઈગામના છેવાડાના ગામડાઓને સિંચાઈ માટે નર્મદા કેનાલોમાં પાણી પુરવઠો ચાલુ રાખવા અનેક રજૂઆત કરવા છતાં 15 તારીખે કેનાલોમાં પાણી બંધ કરી દેતા સિંચાઈના પાણીને લઈને કકરાટ જોવા મળ્યો હતો. જોકે તે બાદ સરકાર દ્વારા 19/3/2025ના રોજ પાણી પણ છોડવામાં આવ્યું હતું. જોકે આજે 31/3/2025ના રોજ ફરી કેનાલોમાં પાણી બંધ કરાતા કકરાટ જોવા મળ્યો હતો. જોકે આ અંગે ખેડૂત અગ્રણીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વિડીયોમાં જણાવ્યું હતું કે ખરા ટાઈમે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતને પડતા પર પાટું મારી છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આશ્વાસન આપ્યું હોય કે જરૂર હશે તો ઉનાળુ સિઝનમાં પાણી ચાલુ રાખવામાં આવશે. આજે 31 માર્ચ છે અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોની પરિસ્થિતિ શું છે તે સરકારને સારી રીતે સમજવી જોઈએ. વધુમાં સરકાર પર રોષ ઠાલવતા કહ્યું કે સરકાર અને તંત્ર ખેડૂત પર રાજી નથી. આ પરિસ્થિતિ ઊભી કરવા પાછળ કોણ? ચાલુ કરવાની, બંધ કરવાની આવી પરિસ્થિતિ કરી ખેડૂતોને મૂર્ખ ના સમજો. ખેડૂત સમજે છે અને જાગૃત પણ છે. ખેડૂતે બિયારણ, ડીઝલ અને ખાતર અને વાવેલા વાવેતરનું શું થશે? વધુમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી, નહીતર જોયા જેવી થશે અને ખેડૂતો ગૌશાળા તેમજ પાંજરાપોળોના સંગઠનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે આપણે ઊભા છીએ એક કેનાલ ઉપર. આ નર્મદા યોજનાની કેનાલ છે. આપણે પાછળના ભાગમાં દેખાય ઘાસચારો અને બાજરીનું વાવેતર પણ કરેલું છે. ખરા મુખે આ ખેડૂતોને પડતા ઉપર પાટું મારી ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હોય કે જરૂર હશે તો ઉનાળુ સિઝનમાં પાણી ચાલુ રહેશે. એના પછી વિધાનસભાના અધ્યક્ષ પણ એવું કહે છે કે પાણી ચાલુ રહેશે. આજે 31 માર્ચ છે, પાણી અત્યારે બંધ છે. ખેડૂતોની પરિસ્થિતિ શું છે ને એ સરકારે સારી રીતે સમજવી જોઈએ કે જો પાણી ચાલુ રહેશે તો મબલક બાજરીનો પાક મળશે. ખેડૂતોને એમની જીવાદોરીને 2 વર્ષ ખાય ને એટલી બાજરી થશે. મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર થયેલું ને ઘાસચારો સારો એવો થશે. પાંજરાપોળો, ગૌશાળાઓ, રેઢી રખડતી ગાયો અને એમનું પોતાનું પશુપાલન નિભાવી શકે એવી પરિસ્થિતિ ઊભી થશે અને ખેડૂતો ખુશાલ થશે. પરંતુ ક્યાંક આ સરકાર અને આ તંત્ર ખેડૂતો માથે રાજી નથી એવું સાબિત થાય છે. આ પરિસ્થિતિ ઊભી કરવા પાછળ કોણ? ચાલુ કરવાની, બંધ કરવાની આવી પરિસ્થિતિ કરી અને ખેડૂતોને આટલા બધા તમે માઈ કાંગલાને મૂર્ખ ના સમજો. ખેડૂત સમજે છે, જાગૃત છે. ખેડૂતોના દીકરા ભણેલા છે અને ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે જાતે ખેડૂત છું એટલે કહું છું કે આ પરિસ્થિતિ શું છે. મોંઘા ભાવનું ડીઝલ, બિયારણ, ખાતર અને આ બાજરીના ઘાસચારાના વાવેતરનું શું થશે? અત્યારે કેનાલો બંધ છે. તાત્કાલિક ધોરણે સત્વરે પાણી ચાલુ કરવામાં આવે ને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે, નહીતર પછી જોયા જેવી થશે. ખેડૂતોને સાથે રાખી ગૌશાળા કે પાંજરાપોળના સંગઠનોને સાથે રાખશું અને આંદોલન કરવામાં આવશે. તમે બોલ્યા હતા એ વર્ત્યા નથી. આ પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે છે. સત્વરે પાણી ચાલુ કરવામાં આવે ખેડૂત આગેવાન તરીકે મારી માંગ છે.